સાંઠંબાને તાલુકો જાહેર કરવામાં આવતા સાંઠંબા પંથકની જનતામાં આનંદની લાગણી। રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લઈ ગુજરાત રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાની જાહેરાત કરવામાં આવતા હવેથી ગુજરાત રાજ્યમાં તાલુકાની સંખ્યા 265 થશે। નવા જાહેર કરાયેલા 17 તાલુકા પૈકી અરવલ્લી જિલ્લામાં સાંઠંબાને તાલુકો જાહેર કરવામાં આવતા સાંઠંબા નગરના અને પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। સાંઠંબા નગરના લોકોએ સાંઠંબા ગ્રામ પંચાયત આગળ એકત્ર થઈ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો। સાંઠંબા જ્યારે તાલુકો જાહેર થયો છે ત્યારે અંદાજિત સાંઠંબા તાલુકામાં 27 ગ્રામ પંચાયતોને સામેલ કરવામાં આવશે તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે। પટેલામોડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છું। મને તથા મારા ગામની આજુબાજુના ગ્રામજનોને તથા સાંઠંબાના ગ્રામજનોને આજે ખુશીનો માહોલ અને ખુશીનો સમાચાર જાણવા મળ્યા છે કે સાંઠંબા તાલુકો જાહેર કરવામાં આવેલ છે। તો સાંઠંબાનો સરળતાથી અને સારો એવો વિકાસ થશે, ગામ લોકોને સારી સુવિધાઓ મળશે અને ગામના તેમજ આજુબાજુના ગામના લોકોને અહીંયા સરળતાથી બધાના સારા એવા કામો થશે અને આ તાલુકો જાહેર થવા બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો તથા સરકારશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અમારી વર્ષો જૂની સાંઠંબાને તાલુકા બનાવવાની માગણી આજે સરકારશ્રી તરફથી પૂર્ણ કરવામાં આવી છે અને સાંઠંબા એમાં સામેલ થયેલા તમામ ગામોના લોકોને ઉત્સાહની લાગણી જોવા મળી છે। અમે સાંઠંબાના વિકાસ માટે જ આ તાલુકો બન્યો એ અમારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે। આ માટે સરકારશ્રી તરફથી જે અમારે જે જરૂરિયાત માગ છે એ અમે સાંઠંબા ગામ તરફથી પૂરી પાડવામાં સંમત છીએ અને સાંઠંબાનો વિકાસ થાય એ માટે અમે એમને કટિબદ્ધ છીએ। હું ધ્રુવ કુમાર પંચાલ, સરપંચ સાંઠંબા ગ્રામ પંચાયત। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી તે કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના 17 નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી। તેમાં સાંઠંબા ગામને પણ એક તાલુકા તરીકે જાહેર કરાયો છે અને તેને સૂચિત મંજૂરી આપવામાં આવી છે। તે બદલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર। આ એક વર્ષો જૂની અમારા ગામના આગેવાનોની અને ધારાસભ્યશ્રીની માગણી હતી કે સાંઠંબાને તાલુકા તરીકે જાહેર કરવામાં આવે। તાલુકો જાહેર કરવાથી સાંઠંબા ગ્રામની નાગરિકો તેમજ આસપાસના જે પણ ગામોનો તાલુકામાં સમાવેશ કરવામાં આવવાનો છે એ તમામ ગામોના નાગરિકોને ખૂબ જ સરળતાથી પોતાના ગામથી એકદમ નજીક તમામ સુવિધાઓનો લાભ મળશે અને તેમનો સમય પણ બચશે અને સરળતાથી તમામ કાર્ય થશે। તેમજ સાંઠંબાના જે વેપારીઓ છે તે આસપાસના ગામોના નાગરિકો ગામમાં આવવાથી તેમનો વેપાર પણ વધશે અને સાંઠંબા ગામની જે ડેવલપમેન્ટ થવાનું છે તેને એક વેગ મળશે। તેમજ સરકારશ્રીને બીજી પણ એક અપીલ છે કે સાંઠંબા ગામને તાલુકો તો જાહેર કર્યો પણ તમામ કચેરીઓ ખૂબ જ ઝડપથી સાંઠંબા ગામમાં લાવવામાં આવે તેવી અમારી એક માંગણી છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અમે સમગ્ર ગ્રામજનો હર્ષની લાગણી અનુભવીએ છીએ। આભાર। રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં જે ગુજરાતમાં અલગ 17 તાલુકાની રચના કરવામાં આવી છે તે પૈકી સાંઠંબામાં જે અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે તો અહીંના જે સરપંચ તથા ગ્રામજનોની શું પ્રતિક્રિયા છે તે જાણ્યું છું। રાકેશ ઝાલા, ભારત ટાઈમ ન્યૂઝ બાય।